સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે. સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેઓની તુલા રાશિ છે. આજનો વિડિયો તુલા રાશિવાળા માટે એટલો ખાસ એટલા માટે પણ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુના પ્રભાવ વિશે, જે કે રાહુ પોતાના જ નક્ષત્રમાં 1 ઓગસ્ટ સુધી એટલે કે શતભિષા નક્ષત્રમાં રહેવાના છે અને ખૂબ જ પ્રભાવશાળી પોઝિશનમાં છે. તુલા રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ શુભકામનાઓ અને ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ તે કરી રહ્યા છે. તો કયા પ્રકારના યોગોનું નિર્માણ છે? સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ લાગેલો છે. તુલા રાશિ ચાર્ટ તરફ જુઓ અને થોડું આપણે આ સમજીએ કે રાહુ તમારા કયા ભાવમાં ગોચર કરી રહ્યા છે અને તેમની 3 દૃષ્ટિઓ, જે કે રાહુ પંચમ દૃષ્ટિ, સપ્તમ દૃષ્ટિ અને નવમ દૃષ્ટિ, આ 3 દૃષ્ટિથી જુએ છે. તે દૃષ્ટિઓ કયા કયા ભાવોમાં પડી રહી છે અને પછી આપણે વાત કરીશું તેમાંથી મળતા ફળ વિશે. તો સૌપ્રથમ ચાર્ટ તરફ જુઓ. તુલા રાશિ રાહુ તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે કે 1 ઓગસ્ટ સુધી પોતાના જ નક્ષત્રમાં પ્રભાવશાળી પોઝિશનમાં રહેવાના છે. પંચમ સ્થાન વિદ્યા, બુદ્ધિ, સંતાન, મેરેડ, આ બધા ભાવ અહીંથી નોકરી પણ જોઈ શકાય છે. બધી સ્થિતિઓ અહીંથી જ લાગુ પડે છે. આ ખૂબ જ પ્રભાવશાળી ભાવ છે, પંચમ ભાવ, જેમાંથી ઘણી સમસ્યાઓ અને ઘણા નિદાન આપણને અહીંથી જ પ્રાપ્ત થાય છે. અહીંથી રાહુની પંચમ દૃષ્ટિ સીધી કુંડળીના નવમ ભાવ પર પડી રહી છે, જે કે ભાગ્યનું સ્થાન છે, ધર્મનો ભાવ છે, આધ્યાત્મિક ભાવ છે. બીજું, અહીંથી રાહુની સપ્તમ દૃષ્ટિ સીધી કુંડળીના લાભ ભાવમાં પડી રહી છે, એકાદશ ભાવ, અને અંતમાં નવમ દૃષ્ટિ સીધી કુંડળીના લગ્ન પર એટલે કે ફર્સ્ટ હાઉસમાં પડી રહી છે. હવે જુઓ, રાહુ જ્યારે કુંડળીના પંચમ ભાવમાં આવે છે તો જુઓ, રાહુનું કામ છે મલ્ટિપલ આપવું, ક્યાંક ને ક્યાંક. કારણ કે રાહુ પાસે માથું છે, એટલે કે રાહુ પાસે વિચારવાની ક્ષમતા ખૂબ વધારે છે. મલ્ટિપલ, એક સાથે અનેક કામ અને ખાસ કરીને ઘણા કાર્યોમાં સફળતા, ભલે તે વેપાર હોય, ભલે ધનવૃદ્ધિ હોય, અહીંથી રાહુની સ્થિતિ નિર્ભર કરે છે. તો ખાસ કરીને વિદ્યાક્ષેત્રમાં જે સ્ટુડન્ટ કામ કરી રહ્યા છે, તેઓએ જે મહેનત કરી હતી તેમને અચાનક સફળતાના અહીં સારા યોગ બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબ સંબંધિત પણ કેટલીક સારી શુભકામનાઓ તમારા જીવનમાં જોડાઈ શકે છે, પરંતુ પરિશ્રમ તો આ કરાવશે. સંતાન પક્ષમાં થોડું અહીં તમે જોશો કે અચાનક યુટર્ન જોવા મળશે. એટલે કે જો કોઈ વિપરીત સ્થિતિ ચાલી રહી હતી તો અનુકૂળતા હવે તમે જોશો કે એક ખૂબ સારી વ્યવસ્થા તમારા સાથે જોડાશે. ક્યાંક ને ક્યાંક અહીંથી તમે જોશો કે રાહુની પંચમ દૃષ્ટિ કુંડળીના ભાગ્ય ભાવ પર પડી રહી છે, એટલે કે અચાનક ભાગ્ય બદલાવ. સમય વિપરીત છે, અચાનક અનુકૂળ થશે. અચાનક જે પણ બધા કાર્યો થાય છે ભાગ્ય પરિવર્તનને લઈને, તે ક્યાંક ને ક્યાંક રાહુ તેને બેલેન્સ કરશે. ક્યાંક ને ક્યાંક અને ભાગ્ય પ્રગતિના સારા શુભ અવસર તમને પ્રાપ્ત થઈ શકે છે. કોઈ સારા વ્યક્તિ વિશેષના સંપર્કથી બિઝનેસ અને વેપારમાં, નોકરીમાં પ્રગતિના સારા શુભ અવસર તમને પ્રાપ્ત થઈ રહ્યા છે. એ સાથે સાથે રાહુની સપ્તમ દૃષ્ટિ, જે કે કુંડળીના લાભ ભાવ પર પડી રહી છે, એકાદશ ભાવમાં. એકાદશ સર્વ લાભો, દ્વાદશમ કેવલમ ક્ષતિ. એકાદશ ભાવ લાભનું સ્થાન છે અને રાહુ જ્યારે અહીં જુએ છે તો મલ્ટિપલ આપે છે, એટલે કે તમારી મહત્વાકાંક્ષાઓ વધારશે. શક્ય છે. જુઓ, તેમાં એક વાત છે થોડું સમજવાની, કે ટ્રેડિંગ, શેર માર્કેટ, આ બધી બાબતોમાં વધુ પૈસા રોકાણ ન કરવું જોઈએ, કારણ કે લોભ પણ પ્રગટ કરે છે રાહુ. રાહુ ક્યાંક ને ક્યાંક લોભ પ્રગટ કરશે. એવું બની શકે કે તમે ટ્રેડિંગ, શેર માર્કેટમાં પૈસા લગાવો અને તમને ઘણું ધન પ્રાપ્ત થઈ જાય, પરંતુ ત્યારબાદ સ્થિતિ કેવી રહેશે કે તમે જે ધન પ્રાપ્ત કર્યું છે તે ધન પણ ક્યાંક ને ક્યાંક તમે સંપૂર્ણ રોકાણ કરી દો અને અંતે તમે ખાલી રહી જાઓ. તો જે પ્રાપ્ત થયું છે ઓછામાં ઓછું તેને તો બચાવી લેવામાં જ બુદ્ધિમાની છે. તો આ જ આપણને ધ્યાનમાં રાખવું છે. રાહુ આપી તો રહ્યો છે, પરંતુ તેને સંભાળીને કેવી રીતે રાખવું તે પરમ આવશ્યકતા છે. એ સાથે સાથે લાભના શુભ અવસર, ઘણા લોકો સાથે ઓળખાણ, બિઝનેસમાં લાભ, નોકરીમાં વૃદ્ધિ, આ પ્રકારના યોગ તે બનાવે છે. અહીંથી રાહુની સ્થિતિ લગ્નમાં પડી રહી છે. તો રાહુર બાહુબલમ કરોત સતમ, કેતુ કુલસ ઉન્નતિ. રાહુ બાહુબળ પ્રદાન કરે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, ઊર્જાથી ભરપૂર રહેશો, ક્યાંક ને ક્યાંક ઈચ્છાશક્તિ વધેલી રહેશે, મહત્વાકાંક્ષાઓ વધશે, કાર્ય કરવાની, સારો પદ પ્રાપ્ત કરવાની, માન સન્માન મેળવવાની, બિઝનેસ વધારવાની, નવી ક્ષમતા, નવી ટેકનિકલ, આ વિચાર તમારા અંદર ક્યાંક ને ક્યાંક રહેશે અને જે કે તમે ઘણા અંશે તેમાં વિજય પણ પ્રાપ્ત કરશો. બસ તેમાં આળસનો ત્યાગ કરવો છે, કારણ કે રાહુ જ્યારે લગ્નમાં જુએ છે તો ક્યાંક ને ક્યાંક આળસ પણ ફેલાવે છે પોતાના જીવનમાં. તો આળસથી બચીને રહેવું છે તો સફળતા જીવનમાં નિશ્ચિત રૂપે મળશે.
સાથે સાથે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું છે. સાત્વિક ભોજન ગ્રહણ કરો, ઓઇલી વધુ ન ખાઓ કારણ કે એક રીતે આળસને લઈને યોગ પણ તમને કરવો પડશે. એ સાથે સાથે ખાસ ધ્યાન રાખો કે રાહુની સ્થિતિ, આ 4 વાતો હું કહી રહ્યો છું, તમારી કુંડળી ખોલો. જેમની પણ કુંડળી બનેલી છે, કુંડળીમાં આ 4 વાતો નોંધ કરી લો જે હું કહી રહ્યો છું, જો તમારી કુંડળી બનેલી છે. સૌપ્રથમ તમારી કુંડળીમાં જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજું, તમે જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. ત્રીજું, તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. અને ચોથું, તમે જુઓ કે રાહુ કેતુના એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહ વિદ્યમાન હોય છે તો તેને પૂર્ણકાળ સર્પ દોષ કહેવાય છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેનું સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજન કરાવવું પરમ આવશ્યક હોય છે. જે માટે નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો, તમારી કુંડળી બતાવી શકો છો અને જાણ કરી શકો છો કે તમારી કુંડળીમાં શું એવો દોષ બની રહ્યો છે જેના કારણે તમારા કાર્યમાં સફળતા મળતી નથી. તમે મહેનત કરી રહ્યા છો છતાં પણ તમને સફળતા કેમ નથી મળી રહી? કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થતા જ હોય છે. તો જ્યારે આપણે તેની વિધિ-વિધાનથી પૂજા કરાવી લઈએ છીએ ત્યારે આ દોષ શુભ યોગમાં પરિણિત થઈ જાય છે અને અમને વધુ સફળતા પ્રદાન કરે છે. 2 ઉપાય તુલા રાશિવાળા જરૂર ફોલો કરો, ખૂબ જરૂરી છે. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનું રુદ્ર અભિષેક કરો નવગ્રહ શાંતિ માટે, અને સોમવારના દિવસે ખાસ કરીને દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો. બીજો ઉપાય, તમારી રાશિના સ્વામી શુક્ર, વૃષસ તુલાધિપતિ શુક્ર દેવવતે, જે કે સુખના પ્રતીક છે, શુક્ર સુખમ સનસની, તો ખાસ કરીને શુક્રવારના દિવસે માં ભગવતી પરમા જગદંબાને લાલ પુષ્પ જરૂર અર્પિત કરો, શૃંગાર અર્પિત કરો અને ભોગ અવશ્ય તમને લગાવવું જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.